જેલનો દર્દ દેખાડી અને એના નેતાઓને જેલમાં પૂરશું, એનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશું તો આજે નિકોલની બજારમાંથી એક 35 વર્ષનો યુવાન ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ પણ કરે છે, દત્તક બેઠેલી પોલીસને પણ ચેલેન્જ કરે છે. તમારામાં તાકાત હોય તો ભૂમાફિયાઓ સામે તાકાત હોય તો વાપરો, તમારામાં તાકાત હોય તો બળાત્કારીઓ સામે કાર્યવાહી કરો, તમારામાં તાકાત હોય તો દારૂ વેચનારા લોકો પર, જુગાર રમાડનારા લોકો પર, ભૂમાફિયાઓ પર, ભ્રષ્ટાચારીઓ પર અને ભાજપના ગુંડાઓ પર તાકાત વાપરો. અમદાવાદમાં પહેલા ખૂણેથી સરખેજ બાજુથી પ્રવેશ કર્યો અને અહીંયા પહોંચતા મને એવું થયું કદાચ અહીંયા આવવાના બદલે આમ ગયા હોત તો રાજકોટ નજીક પહોંચે. ઈ ટ્રાફિક, એ ખાડા, અમે તો ટીવીમાં સોશિયલ મીડિયાથી જોતા હતા સાહેબ આવ્યા છે, બધું અહીં મેકઅપ જેવા રોડ થઈ ગયા છે ફટાફટ. આજનું સાપુ વાંચ્યું તો ખબર પડી કે સાહેબ વયા ગયા પછી રોડ અડધે મૂક્યો થી અડધે જ રહ્યો. સાહેબ આવ્યા ત્યારે ગટરના ઢાંકણા લગાવવાના હતા, જે ઢાંકણું ઉગાડું કરીને ગયા હતા નવું લગાવવાનું હતું. સાહેબ જતા રહ્યા, નવું નો આવ્યું, જૂનું નો ઢાંકણું આવ્યું. વાત એ છે કે સાહેબનો જે રૂટ હતો એ રૂટ પર કમ્પ્લીટલી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. ગટરોનું કામ ચાલુ થયું, રોડનું કામ ચાલુ થયું. ઘણા બધા મિત્રોના તો આપણે વિડીયો જોઈએ કે ભાઈ વારંવાર સાહેબ આવતા હોય તો અમારા કામ તો થાય. અહીંયા વારંવાર સાહેબ આવતા હોય તો કામ તો થવા હોય તો થાય, નહીતર કાંઈ નહીં. પણ એક વખત આવે તો 1.5 કરોડનો ધુમાડો કરીને જાય, વારંવાર આવશે તો અમદાવાદ વેચાઈ જશે. આજની પરિસ્થિતિ એ છે કે શહેરમાં રહેનારા લોકો ક્યાંક ને ક્યાંક ગામડામાં કોઈ રહે છે તો ગામડાની અંદર શિક્ષણ વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે, આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે, ગામડાનું જીવન સ્તર દિવસે દિવસે નીચું આવતું જાય છે. ન છૂટકે લોકો ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરે છે. ક્યાંક ને ક્યાંક એવું થાય કે અમારું ગામડું ભાંગી ગયું છે એટલે આવો શહેરમાં જઈએ. આજની પરિસ્થિતિ એવી છે કે દીકરાનું વ્યવસાય કરવું હોય તો પણ એવું કહેવામાં આવે કે સિટીમાં દીકરો રહેતો હોય તો વ્યવસાય કરીએ, હગાઈ કરીએ. અહીંયા નિકોલમાં આવતા આવતા આખું અમદાવાદ વીંધીને અહીંયા આવ્યા, મને એવું લાગ્યું કે આ કરતા ગામડું શહેર બે મૂકીને મારી વાડીએ વયો જાવ સૌથી સારું છે. અહીંયા પણ કોઈ જાતની વ્યવસ્થા નથી. ગુજરાતનું સૌથી મોટું સિટી મહાનગરપાલિકા અમદાવાદ, અને અમદાવાદની અંદર એક પણ એવી વાત નથી કે જેના આપણે વખાણ કરી શકીએ. અમદાવાદ અને ગાંધીનગર એટલે હાઈ પ્રોફાઇલ લોકો રહેતા હોય એનું સિટી છે. વાત એ છે કે આ એ વિસ્તાર છે કે જ્યાં ગામડેથી આવેલા લોકો પણ રહે છે, સિટીમાં પહેલેથી રહેતા લોકો પણ રહે છે. આજે અમદાવાદની હાલત શું છે, આજે નિકોલની હાલત શું છે, આજે ગાંધીનગરની હાલત શું છે, આજે વાસ્તવિકતા અહીંયા કહેવા આવ્યા છીએ. ભાઈએ જેમ કહ્યું એમ કે પીવાનું પાણી સમયસર આવતું નથી, પણ ખૂણે ખૂણે દારૂની બોટલો મળે છે. દારૂવાળા પણ હવે બુટલેગરો પણ અપડેટ થઈ ગયા. ઓનલાઈન મેસેજ કરો અને દારૂની બોટલ આવે સરનામા ઉપર. સરનામા ઉપર દારૂની બોટલ આવી જાય. અહીંયાથી ઢાંકણું તૂટી ગયું છે એનો ફોટો મહાનગરપાલિકા મોકલીએ કે ચૂંટાયેલા સભ્યોને મોકલીએ તો ઢાંકણું રિપેર કરવા માટે કોઈ આવતું નથી. ગટરો ઉભરાય છે, પીવાના પાણી સાથે જોઈન્ટ થઈ જાય છે પાણી ગટરોના, તો એને રિપેરિંગ કરવા માટે કોઈ આવતું નથી. જ્યારે રજૂઆત કરવામાં આવે તો આ તો કાઠિયાવાડના લોકો બધા છે. ક્યાંક ને ક્યાંક અમદાવાદની જનતાને પણ હું એવું માનું છું કે આવનાર સમયમાં એની અંદર પણ જનૂન જાગે અને આ જે ભ્રષ્ટાચારીઓ છે એની સામે અવાજ ઉઠાવવાની તાકાત ભગવાન એમને પણ બધાને આપે. આજે અહીંયા કોઈ અવાજ ઉઠાવે તો પરિસ્થિતિ શું છે? ભાજપના 2 ગુંડાઓ દરેક સોસાયટીઓમાં મૂકવામાં આવ્યા છે. જેટલા બુટલેગરો છે
જેટલા ગુંડાઓ છે એના ભાજપના નેતાઓ સાથે ભાગીદારીઓ છે. આ ગુંડાઓ સોસાયટીમાં કે સોસાયટીના ચેરમેનને આવીને દબાવવા ધમકાવવાના કામ પણ કરતા હોય છે. ભાઈએ કહ્યું એ મુજબ તમારી સોસાયટીમાંથી કેટલા લોકો આવ્યા હતા? જો લોકો નથી આવ્યા સાહેબની સભામાં, ભાજપની સભામાં, જો તમારે ત્યાંથી લોકો નથી જતા તો એ સોસાયટીની ફરિયાદો સાંભળવાનું બંધ પણ ભાજપના નેતાઓ કરી દેશે. મારી વાત સાચી? હા કે ના? એમને કહીએ છીએ કે થોડો સમય બાપલિયા ખમી જાઓ. નિકોલમાં પણ, અમદાવાદમાં પણ, ગાંધીનગરમાં પણ તમામ જગ્યાએ વિસાવદર વાળી થવા જઈ રહી છે. કોઈ પણ માયનો લાલ એવું સમજતા હોય કે દિલ્હીમાં અમારી સરકાર છે, કેન્દ્રમાં અમે બેઠા છીએ, ગુજરાતમાં 30 વર્ષથી બેઠા છીએ, અમને કોઈ હલાવી નહીં શકે. અમે જગતના બાપ છીએ, અમે ખેડૂતના દીકરા છીએ. તમારી ખુરશીને લાત મારીને ખુરશીના પાયા ભાંગી નાખવાની તાકાત છે. નાના મોટા 2-4 લંગુરિયાઓ અધિકારીઓ પણ એવું સમજે છે. 3 તારોડિયાથી વધારે ઉપરની પોસ્ટ વાળા અધિકારીઓ પણ એવું સમજે છે કે ભાજપના નેતાઓને જે સંતાન ના હોય ત્યાં દત્તક બેસી જવું હોય એટલા પ્રયત્નો કરે છે. એમને પણ કહીએ છીએ થોડો સમય રાહ જોઈ જાઓ. આમ આદમી પાર્ટીના સૈનિકોને કે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાના પ્રયત્ન નહીં કરતા. નાની એવી વાત હોય, ગ્લાસ ફેંકવા જેવી વાતમાં ચૈતરભાઈ જેલમાં પૂરવામાં આવ્યા. મયુર સાકરિયાએ એક ભાઈનો કોલર પકડ્યો, 300 હાથ થઈ. હું તો એ માનું છું કે ભાજપના નેતાને સપનામાં જો એવું થયું કે રાજુભાઈ કરપડાએ મને લાફો માર્યો અને સવારે જાગીને આખું ચોળતો પોલીસ સ્ટેશન જઈને કહે છે મને સપનામાં રાજુભાઈએ લાફો માર્યો, તો પોલીસ વાળા કમલમમાં ફોન કરશે. રાજુભાઈએ નિકોલમાં અહીંના ભાજપના નેતાને સપનામાં આવીને લાફો માર્યો છે, તો શું કરવું જોઈએ? એ ક્યાંક આપણે સરકારી વકીલને પૂછી લઈએ. એ સરકારી વકીલને પૂછે કે ભાઈ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર ભાજપના નેતા આવ્યા છે, સામે આરોપી આમ આદમી પાર્ટી નેતા છે. આરોપ શું છે? આરોપ એ છે કે સપનામાં આવીને લાફો મારી ગયા. વકીલને પૂછી અને ફરિયાદ નક્કી થાય કે એ લાફો રાજુભાઈએ માર્યો, એ સપનું ન હોત, કદાચ સાચું હોત અને એ લાફો મારવાથી ભાજપના નેતાનો દાંત જો પડી ગયો હોત અને સમયસર દવાખાને ન ગયા હોય, વધારે લોહી નીકળે તો એ ભાજપના નેતા કદાચ મરી જાત. તો આ મુજબ રાજુભાઈ પર 300 હાથ દાખલ થાય. પોપાભાઈનું રાજ છે, જેને સારું લાગે એ કરે. પણ એક વાત નક્કી કહીએ છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે આ પરિવર્તનની લડાઈ લડવા નીકળ્યા છીએ. પણ કોઈ માયનો લાલ એવું સમજતો હોય કે અમે દંડાના જોરે કે પોલીસના જોરે આમ આદમી પાર્ટીને જેલનો ડર દેખાડી અને એના નેતાઓને જેલમાં પૂરશું, એનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશું, તો આજે નિકોલની બજારમાંથી એક 35 વર્ષનો યુવાન ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ પણ કરે છે, દત્તક બેઠેલી પોલીસને પણ ચેલેન્જ કરે છે. તમારામાં તાકાત હોય તો ભૂમાફિયાઓ સામે તાકાત હોય તો વાપરો. તમારામાં તાકાત હોય તો બળાત્કારીઓ સામે કાર્યવાહી કરો. તમારામાં તાકાત હોય તો દારૂ વેચનારા લોકો પર, જુગાર રમાડનારા લોકો પર, ભૂમાફિયાઓ પર, ભ્રષ્ટાચારીઓ પર અને ભાજપના ગુંડાઓ પર તાકાત વાપરો. આમ આદમી પાર્ટીના સૈનિક પર તાકાત વાપરવાના પ્રયત્ન નહીં કરતા. અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડીએ છીએ. ઈશ્વરની સાક્ષીએ કહું છું, જરૂર પડે તો ભગતસિંહના માર્ગે ચાલવાની પણ તૈયારી સાથે મેદાનમાં આવ્યા છીએ. કોઈ માયનો લાલ એવું સમજતા હોય કે અમે ડરાવી દઈશું, ધમકાવી દઈશું, આમ આદમી પાર્ટીમાં એક પણ નેતા કે એક પણ કાર્યકર્તા ક્યારેય ડરપોક હોય ના શકે. અહીંયા બેઠેલા લોકો પણ ભાજપની સામે આંખમાં આંખ નાખીને વાત કરી શકે એવા લોકો જ અમારી સભામાં આવી શકે. બાકી માય કાંગલા લોકો તો ઘરમાં બેસીને સાનામાના સભા સાંભળે છે. ભાજપનો સભ્ય નીકળે અને ડરી જતા હોય. અહીંયા પણ ઘણા બધા મિત્રો એવા છે જેને આપણી સભામાં ખૂબ રસ છે, આપણી વાતો ખૂબ સાંભળવી છે, પણ ફોટામાં નો આવી જાય એટલે અંધારા અંધારે ઉભા રહે. મારી વાત સાચી છે? ફોટામાં આવી જઈશું
તો ફરિયાદ જશે ને ફરિયાદ જાય એટલે ઓલા ઝૂમ કરીને બિલોરી કાઢતી જોવે કઈ સોસાયટી વાળા છે. અરે અમે એ સોસાયટી વાળા છે કે હતિયાવીમાં તમારું ખેદાન મેદાન કરીને ઘણો અમે એ સોસાયટીમાં આવીએ છીએ. અમે પરસેવાના કમાણીના પૈસા કમાયા છીએ, પરસેવાની કમાણીનું અનાજ ખાઈએ છીએ. અમે ડંકાની ચોટ પર કહીએ છીએ કે હરામનો અને પાપનો પૈસો અમારા પેટમાં ક્યારેય ગયો નથી. અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ જે હરામનો અને પાપનો પૈસો રોડ ખાઈને પૈસા ભેગા કર્યા, ગટરો ખાઈ ગયા, નાળા ખાઈ ગયા, ડામર ખાઈ ગયા, ખાઈને ધરાતા નથી. અમારા સુરેન્દ્રનગરમાં શૌચાલય સંડાસ બાથરૂમ ખાય છે. સુરેન્દ્રનગરમાં 100 કરોડના સંડાસ બાથરૂમ ભાજપના નેતાઓ ખાઈ ગયા. 100 કરોડ રૂપિયા. અમે જ્યારે રજૂઆત કરી વિક્રમભાઈ તો એ કે મેં તો ઓછું ખાધું હતું, ફલાણા નેતા છે એને વધારે ખાધું, એનાથી વધારે ધારાસભ્ય ખાધું. મેં કીધું પણ ખાધું શું એ તો જુઓ. બાથરૂમ ખાઈ ગયા, બધું ખપે આ લોકોને. કોઈ વાતની ના નથી, તમે જે આપશો એ ખાઈ જશે. મિત્રો, વિચારવાનો સમય આવી ગયો છે. આજે દેશની હાલત ક્યાં છે, શું છે, લડવા માટે નીકળેલા યુવાનોની હાલત શું આ ભાજપ કરે છે. ક્યાંક ને ક્યાંક દિલ્હીની અંદર ભાઈએ અમારે વિક્રમભાઈ દવેએ વાત કરી, વારંવાર જૂઠા કેસમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવાના પ્રયત્ન થાય, ખોટી રીતે ઈડી સીબીઆઈ નો ઉપયોગ થાય. બિહારની અંદર તો આ લોકોએ દાટ વાળી દીધો. ચૂંટણી પંચ નામ કાઢી નાખે મતદાર યાદીમાંથી. 20 લાખથી વધારે જીવતા લોકો છે જેને ચૂંટણી પંચે મરી ગયેલા સાબિત કરી દીધા. ઓલા લોકો કોર્ટમાં જઈને કહે છે કે અમે જીવીએ છીએ. કોર્ટ કે પ્રૂફ શું છે? બાપડો જીવે છે એ પોતાના પુરાવા ગોતે છે કે હું સાચું કા જીવતો છું. ને ભાજપના રાજમાં જીવતા લોકોને મારી નાખવાનું કામ ચૂંટણી જીતવા માટે ભાજપ કરે છે. દોસ્તો, સમય આવી ગયો છે. આવનાર સમયમાં વિસાવદર વાળી તમામ ગુજરાતની વિધાનસભા પર કરવાની છે. આવનાર સમયમાં પરિવર્તન માટે સંકલ્પ કરી લેવાનો છે. આવનાર સમયમાં તમામ મારા યુવાનોને કહેવા માટે આજે આવ્યો છું, આવનાર સમયમાં આપણા બાળકોને આ ગુજરાતની જનતાએ કોઈની ગુલામી ન કરવી પડે એટલા માટે માથે કફન બાંધીને નીકળી જવાનો સમય આવ્યો છે. કેસ થશે, ડરાવશે, ધમકાવશે, આ બધું તો થવાનું છે. આજે રાજુ કરપડા અહીંયા ઉભો ભાષણ કરે છે. મને પણ ખબર છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પર ક્યાંક ને ક્યાંક જૂઠા કેસો થવાના છે, જેલમાં પૂરવાના પ્રયત્ન થવાના છે. પણ મને અમારા ખેડૂતો પર, ખેત મજૂરો પર અને અમારા ચાહકો પર ભરોસો છે. જ્યાં પણ બેઠા હશું ત્યાં ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે બેઠા હશું. ભાજપ વાળાને કહીએ છીએ, તમારી જેલથી અમે ડરતા નથી. તમારી જેલની દિવાલોને હજી ઊંચી કરી નાખો.